પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે એક દુઃખદ ઘટના સામે આવી, જેમાં 30 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી ગઈ। આ બનાવની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને મૃતદેહને તાત્કાલિક શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। એક તરફ પોલીસે મોતનો ગુનો નોંધ્યો તો બીજી તરફ મૃતકના પિયર પક્ષે ગંભીર આક્ષેપો કર્યા। પિયર પક્ષના જણાવ્યા મુજબ સ્નેહલબેન પર તેમના પતિ દ્વારા અસહ્ય માનસિક ત્રાસ ગુજારવામાં આવતો, જેનાથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું છે। તો દરવાજા બંધ હતા અને દરવાજા આજુબાજુવાળાએ ખોલાયા ત્યારે અંદરથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં છોકરી મળી છે। અને મારા મત પ્રમાણે આ છોકરીને અતિશય ત્રાસ હતો। વારંવાર મેં 4-5 માણસો ભેગા કરીને ઠપકો પણ કરેલો, પણ છતાં આ ભાઈ એનામાં કોઈ સુધારો આવતો નહોતો અને અતિશય દારૂની લત ચડેલો। એના હિસાબે આ છોકરીથી ના સહન થવાથી આ પગલું ભર્યું છે।